આજે જાણીએ સોમનાથ મંદિરની સાચી કહાની। એક વખત ચંદ્રદેવે રાજા દક્ષની 27 દીકરીઓ સાથે લગ્ન કર્યા, પણ એને માત્ર રોહિણીને જ પ્રેમ કર્યો। બીજી પત્નીઓ અવગણાઈ ગઈ। એમને દુઃખ થયું અને એ પિતાને ફરિયાદ કરી। રાજા દક્ષને ગુસ્સો આવ્યો અને ચંદ્રદેવને શાપ આપ્યો, તું ધીમે ધીમે નબળો બનતો જશે। શાપ લાગતા જ ચંદ્રદેવ ક્ષીણ થવા લાગ્યા, ડરી ગયા। અહીં સમુદ્ર કિનારે ઘણા વર્ષો સુધી તપ કર્યું। શિવજી પ્રસન્ન થયા અને અહીં જ પ્રગટ થયા જ્યોતિર્લિંગ સ્વરૂપે, સોમનાથ તરીકે। સોમ એટલે ચંદ્ર, ચંદ્રના નાથ સોમનાથ। શિવજીએ કહ્યું, તું ફરી ચમકશે, પણ ઉતાર ચઢાવ સાથે, એટલે આજે પણ ચંદ્ર વધે અને ઘટે છે। સમય પસાર થયો। શત્રુઓએ મંદિર તોડ્યું, ઘણા વખત તોડ્યું, પણ દરેક વખત ભક્તોએ ફરી ઊભું કર્યું, કારણ કે શિવ અહીં વસે છે। સોમનાથ શીખવે છે, જો શ્રદ્ધા મજબૂત હોય તો કોઈ શક્તિ તમને હરાવી શકતી નથી। હર હર મહાદેવ। આવી જ રીતે બીજા જ્યોતિર્લિંગની કહાની જાણવા લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો। હર હર મહાદેવ।